હળપોદરામાં ટોટલ 4 હોળી થાય છે. આ જુઓ કેટલા બધા લાકડા છે. આ એક જ જૂની હોળી છે. મોડવી ચોક ઉપર એક થાય છે. ગામમાં ટોટલ 4 હોળી થાય છે. 2 ડોસા અને 2 હોળી. એટલે બતાવું બીજી 2 બસ સ્ટેન્ડ જોડે થાય છે. બીજી 2 હોળી બસ સ્ટેન્ડ આગળ થાય છે. અમારા સંદીપભાઈ દુકાન આગળ. આ સંદીપભાઈ અને આ જિગ્નેશભાઈ અમારા ખાસ મિત્ર. ના ભાઈ પણ આપણે ખાતા નહીં. આ જિગ્નેશભાઈ છે અમારા ખાસ મિત્ર. બહુ દારો મળ્યા છે. આ છે ભાઈ અમારા હળપોદરા ગામની હોળી. આખા સાબરકાંઠામાં પહેલા નંબરે થાય છે. અને હોળી કેમ થાય છે તો ખબર છે ને બધા. પ્રહલાદની વાત હતી. હોલિકા એને લઈને બેઠી હતી. પેલામાં ચુંદરી ઉડી હતી. વાપરેલી છે ને વાત. હા અને પછી ચુંદરી બેઠાઈ છે પ્રહલાદ ઉપર. એટલે પ્રહલાદ બચી ગયો અને પેલી રાક્ષસી હતી હોલિકા એ મરી ગઈ. બરોબર. એટલે હવે આ જો આખો દારો ઢોલ વગાડ મિત્રો 2-3 દાડાથી વગાડો. તાલ લાવો વગાડો. તૈયારી ચાલુ ભાઈ. ગોઠવી દો. જોરદાર તૈયારી થાય છે. પાછળ ઢોલ વાગે છે. એક બાજુ આ પેલો ડોસો ઊભું કરવાની તૈયારી છે. હા જો બહાદુર માણસ છે. હા બરોબર. हमारे पास 5 मिनट है. हाँ लगाओ. हाँ बहुत वैसा निभाने. ગરમ થઈ અને લાડવા કેટલા બેનાત હોય છે એના ઉપરથી આવતું વરસ નક્કી થાય. સારું આવશે ખરાબ આવશે.
ના કપાઈ જાય. દિશામાં જાય ને પરથી આવતું વર્ષ નક્કી થશે. વરસાદ સારો પડશે ખરાબ પડશે એ બધું. સ્ટેશને થાય છે ત્યાંથી સૌ પ્રથમ પ્રગટી અને ત્યાં આવશે. હા જય શ્રી રામ. દે મળે પીકીબા પિંકલ ભાભી ડોક્ટરની મમ્મી જામુબેન આમીનાબેન અનામા મમ્મી અનામા સોમલી જામુ બધા બતા કેમ છો? જોરદાર. આ છે અમારા અડપોદરા ગામની હોળી. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પૂરી 4 થી 5 હોળીઓ કોઈ ગામમાં ના થતી હોય એવી. ના કહેવું કેવું ના થાય આવી. તો મિત્રો આ હતી અમારા ગામની હોળી. હવે આવા જ નવા બ્લોગ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.